નમસ્કાર. આજે શનિવાર છે અને બેગલેસ ડે અંતર્ગત અમે ટાકલીપાડા મુખ્ય પ્રાથમિક શાળા તાલુકા આહવા જિલ્લા ડાંગ અહીંથી અમે બાળકોને આજે કેટલાક સ્થળોની મુલાકાત કરવા લઈ જઈ રહ્યા છીએ. તો બાળકોને ત્યાં કંઈક નવું જાણવા મળશે, શીખવા મળશે. જે અંતર્ગત જે વ્યવસાયનો એક ભાગ હોય છે તે એમને બતાવવા માટે લઈ જઈએ છીએ. બાળકો બધા હોશે અમારી સાથે આવશે અને ત્યાં જે પણ કંઈક નવું જોવા મળશે એ એમને અમે બતાવીશું, શીખવીશું. હવે અમે પ્રયાણ થઈ રહ્યા છે. ચાલો જઈએ. લેટ્સ ગો. કયો જિલ્લો? ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે એવું કહેવાય છે, બરાબર. પણ આપણો ડાંગ જિલ્લો એવો છે કે ડુંગરાળ વિસ્તાર છે, ફરતેથી ડુંગરાળ વિસ્તાર છે ને, તો એના લીધે પાણી આખું ક્યાં જતું રહે છે? વહી જાય છે. પાણી ક્યાંય સંગ્રહ થતો નથી, બરાબર. સંગ્રહ કરવા માટે ઘણી બધી જગ્યાએ ડેમને એવા બાંધેલા છે, પણ ઉનાળાની સિઝનમાં પાણી રહેતું નથી. હવે એક યોજના કરેલ છે ઉકાઈ ડેમ, જે સાંભળ્યો છે ઉકાઈ ડેમ, ત્યાં ઘણું બધું પાણી છે. તો ડાંગ જિલ્લાને પાણી પૂરતું થઈ રહે તેના માટે પાઇપલાઇન કરવામાં આવે છે, બરાબર. આ પાઇપલાઇનની સુવિધા કરેલ છે, એના માટે આ પાઇપો લાવેલા છે. મોટી પાઇપલાઇન છે, મોટા પાઇપો મેન રસ્તા પર છે. ત્યાંથી જે પાણી લાવવા માટે મોટા પાઇપો નાખશે. એમાં ધીરે ધીરે આ જે નાના પાઇપ છે ને, એ પાઇપ બધા ગામડામાં જશે અને બધા ગામડામાં બધાને લોકો સુધી પાણી પહોંચી વળે તેના માટે આ સગવડ કરેલી છે, બરાબર. મોટા ડેમ બનાવવામાં આવે ને, તો એની અંદરથી પાઇપલાઇન, તમને ઘણાના મનમાં એવો પ્રશ્ન થાય કે છેક ડુંગર ટેકરાવાળો ભાગ વટાવીને બીજી બાજુ ઊંચાણવાળા વિસ્તારમાં કેવી રીતે લઈ જતા હશે પાણી? કારણ કે જે તે યોજના હોય, ડેમ હોય, એ કેવા જગ્યાએ હોય? નીચાણવાળા સ્ટેશને હોય અથવા બહુ દૂર હોય. તો એ લોકો શું કરે? પાઇપલાઇન દ્વારા અમુક જગ્યાએ મોટા કૂવા, અહીંયા આપણે ત્યાં સામે કૂવો દેખાય છે, ટાંકી દેખાય છે ને, આ નાની વસ્તુ છે, પણ આના જેવા જ નાના તળાવ બનાવવામાં આવે. ત્યાં સુધી પાણી મોટા ડેમમાંથી નાના ડેમમાં લાવવામાં આવે. ત્યાંથી પણ પાછું જો પાણી ઊંચાવાળા વિસ્તારમાં લઈ જવું હોય તો પમ્પિંગ સ્ટેશન મૂકવામાં આવે, એવું મશીનો મૂકવામાં આવે, જેના દ્વારા પ્રેશરથી પાણી ઉપરના ભાગમાં સરળતાથી ચડી જાય અને ઊંચાણમાં ડુંગર વિસ્તાર હોય ત્યાં પણ આરામથી પાણી પહોંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. તમને લાગે કે ભાઈ નર્મદાનું પાણી છે કચ્છ પહોંચવા માટે ઘણા બધા પમ્પિંગ સ્ટેશનો નહેર દ્વારા ત્યાં પાણી લઈ જઈને આગળ લઈ જવામાં આવે, બરાબર. બાળકો, આ શું છે? ઘંટી છે, બરાબર. આ ઘંટી છે. એવી ઘંટીઓ, ઘણી બધી ઘંટીઓ મોટા પ્રમાણમાં, મોટા પાયામાં મોટી ઘંટીઓ હોય છે અને ઘણા બધાના ઘરે નાની ઘર ઘંટીઓ પણ હોય છે. આ જે ઘંટી તમને દેખાય છે, આમાં જે ભાત કહીએ છીએ આપણે, ડાંગર કહીએ છીએ ને, ભાત, તો એ ભાત છે આમાં નાખે છે ને એ ભાતમાંથી શું છૂટું પડે છે? ચોખા. આખા ચોખા અલગ થાય છે અને નાની કણકીઓ અલગ થાય છે. એનો જે કચરો છે એ પણ અલગ થઈ જાય છે. આમાંથી આપણે ચોખાને અલગ કરી શકીએ છીએ. એના માટેની આ ઘંટી છે. પછી બાજુમાં દેખાય છે તમને આ ઘંટી. આ ઘંટીથી શું થાય છે? તો લોટ દળાય. શું દળાય? લોટ. આમાં આપણે ઘઉંનો લોટ, ઘઉં છે, નાગલી છે, ચોખા છે, બરાબર, જુવાર, બાજરી, એના દ્વારા આપણે લોટ દળી શકીએ છીએ. હવે તમને હું ચાલુ કરી બતાવું છું, પેલો ભાઈ આવે એટલી વારમાં. હા, આનાથી શું થાય કે ને, ભાત જ્યારે કરે છે, બરાબર, ભાત અહીંયા બર્થડે છે તો ભાતનું ભરડવાના પૈસા લેતા નથી, ખબર છે તમને? પણ એમાંથી જે નાના જે ભાતની જે કુસ્કી કહેવાય, શું કહેવાય? કુસ્કી કહેવાય. એ જે કુસ્કી છે એ લોકો એ વેચે છે, કુસ્કી કહેવાય, બરાબર. તો આને એ લોકો વેચે છે, જે ઘંટીવાળા આને વેચે છે ને આમાંથી જે પૈસા મળે છે એ એનો ઉપયોગ કરે છે, બરાબર. આપણી પાસેથી જ્યારે ભાત ભરડીએ ત્યારે એના પૈસા લેતા નથી. પણ લોટ દળવાનો હોય, આમાં લોટ દળાય છે. લોટ દળવાનો હોય ત્યારે લોટ દળવાના પૈસા લે છે, એ પણ વજન પર હશે, બરાબર ને? તો એ વજન પર હોય છે. તો જે ઘંટીવાળો વ્યક્તિ છે, બરાબર, એનો આ વ્યવસાય છે, લોટ દળવાનો, ભાત ભરડવાનો એનો વ્યવસાય છે. ખબર પડી ને? તો આ ઘંટી દ્વારા પણ આપણે રોજી મેળવી શકીએ કે નહીં મેળવી શકીએ? ઘર બેઠા આપણે આ ઘંટી વસાવી શકીએ અને એમાંથી આપણે રોજી મેળવી શકીએ. કેમ કે લોકોને જરૂરિયાત છે. શેની જરૂરિયાત છે? ચોખાની જરૂરિયાત છે, લોટની જરૂરિયાત છે.
એટલે ઘંટી વાળા પાસે આવવાના જ છે ને, આવવાના છે ને, તો એ દળશે અને દળશે તો એની પાસે શું આવશે? પૈસા આપશે, એ લોકો પૈસા આપશે, બરાબર. તો આ પણ એક આજીવિકા માટે, આપણા રોજિંદા જીવન માટે પૈસા મેળવવા માટેનું એક સાધન છે અને વ્યવસાય છે, બરાબર. હવે એને આપણે ચાલુ કરી જોઈએ. હવે આ જે દીકરો છે, આ દીકરા નામ શું છે? વૈભવ. આના જ ઘરે આ ઘંટી છે. આને ખબર છે કે આ કેવી રીતે ચાલુ થાય છે અને કેવી રીતે બંધ થાય છે, બરાબર. હવે બેટા કેવી રીતે ચાલુ કરવાનું, ક્યાંથી ચાલુ કરવાનું છે? બરાબર, ચાલુ કરજો. પછી આને ક્યાં નાખવાનું? આ જે ભાત છે આને આમાં નાખવાનું હોય છે અને આ રીતે સેટિંગ કરવાનું પડે છે ને. પછી ધીરે ધીરે આ જો આ વધારાનો કચરો નીકળે છે, જો જો નીકળ્યો ને, જો જો બસ બંધ કરી.